अस्सलाम वालेकुम। આજે આપણે કંડલા આવ્યા છીએ અને તમે બધા જાણો છો કે કાલે રાત્રે કંડલા પોર્ટ અને પૂર કચ્છ પોલીસ દ્વારા સામૂહિક ઓપરેશન કરી અને મુસ્લિમ સમાજની મસ્જિદ તોડી નાખેલ છે। તેના માટે આજે મુસ્લિમ યુવા કોર કમિટી તરફથી આજ ખાસ મુલાકાત આપણે કંડલા પોર્ટના અહીંયાના જે રહેવાસીઓ છે એ કામકાજ કરી રહ્યા છે એ લોકો સાથે કરી છે। ત્યાં અમને જાણવા મળેલ કે આ જે મસ્જિદ છે એ કચ્છ વક્ફ બોર્ડ જયારે ચાલતો હતો, જયારે કચ્છમાં કચ્છ વક્ફ બોર્ડ ચાલતો હતો તેમાં 1965માં કચ્છ વક્ફ બોર્ડમાં આ મસ્જિદ ચડેલ છે। જો 1965 પાછળ ક્યારે આ લોકોને ખબર ન પડી કે આ મસ્જિદ છે, ત્યાંથી કરી આજ સુધી ક્યારે પણ આ પોર્ટને આ નડતારૂપ નથી થઈ, કાલે જ થઈ। તો આ વક્ફ બોર્ડમાં નોંધેલ છે, સાથે સાથે બેંક એકાઉન્ટ, લાઇટ બિલ, પાન કાર્ડ, જૂના નવા નકશા, તમામ ડોક્યુમેન્ટ આ મસ્જિદવાળો પાસે હાજર છે। તેમ છતાંય કોઈ પણ નોટિસ આપ્યા વગર, કોઈ પણ ગામવાળાઓને વિશ્વાસમાં લેવા વગર ખોટી રીતે દાદાગીરીપૂર્વક મુસ્લિમ સમાજની લાગણી દુભાવી અને મસ્જિદનું કાલે રાત્રે ડિમોલેશન કરવામાં આવ્યો છે। હું અહીંયાથી કચ્છ વહીવટતંત્ર અને કંડલા પોર્ટને જણાવું છું કે જો આવી ખોટી દાદાગીરી કરશો તો કાલે ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં તમને જરૂર આરોપી બનાવવામાં આવશે। કાલથી જ તમારા વિરોધ મુસ્લિમ યુવા કોર કમિટી અને આ કંડલા મુસ્લિમ સમાજ તરફથી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે અને સાથે સાથે આ જમીન જે છે એ કંડલા પોર્ટની છે। તો હું પૂર કચ્છ પોલીસને પણ કહેવા માંગુ છું કે ભાઈ તમારું કામ સુરક્ષાનું છે, ગામના લોકોને ધમકાવવાનું નથી। તો કોઈ પણ પોલીસ અધિકારી તરફથી જો ગામના લોકોને ધમકાવવામાં આવશે તો તેના વિરોધ નામજોગ હાઈકોર્ટમાં ફરિયાદ કરવામાં આવશે। ખોટી રીતે મુસ્લિમ સમાજને ધમકાવવાનું, તેના જ ધાર્મિક સ્તર તોડવાના, આટલી બધી દાદાગીરી, કાયદો કચ્છમાં છે કે નથી? તો ભાઈ કાયદાનું રાજ છે અને કાયદો બધા માટે સમાન છે। જે લોકોએ મસ્જિદો તોડી છે, જેટલા પણ કાલે અધિકારીઓ હાજર હતા રાતના, કંડલા પોર્ટના હોય કે પોલીસના, બધાને નામલેટ નોટિસો કાઢશું, બધાને હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં જવાબ આપવો પડશે। આ ખોટી રીતે મુસ્લિમ સમાજ સામે જે તાનાશાહી થઈ રહી છે એ કોઈ પણ હાલમાં બરદાસ્ત કરવામાં નહીં આવે। આ વકફમાં ચડેલ મસ્જિદો તમે આવી રીતે તોડી નાખશો? અગર તમને મસ્જિદથી પ્રોબ્લેમ હોય તો વકફ બોર્ડમાં જાઓ, ત્યાં અરજી કરો, બરોબર? વકફ બોર્ડ પણ ભારત સરકાર જે ચલાવે છે, સરકાર થ્રુ જ ચાલે છે, તમે ત્યાં અરજી કરો। આ શું દાદાગીરીથી રાતના આવીને તોડફોડ કરો છો? તો જેટલા પણ જવાબદાર અધિકારીઓ છે તમામ વિરોધ મુસ્લિમ યુવા કોર કમિટી અને કંડલાની જે મુસ્લિમ સમાજ છે તેના તરફથી કાર્યવાહી કરવામાં આવશે અને આ જે ડિમોલેશન થયો છે તેને અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અને જે હાઈકોર્ટને મૂકી અને સડકનું જે આંદોલન છે, રોડ ઉપર આવવાનું જે આંદોલન છે એ પણ ઇન્શાઅલ્લાહ અમે આ વિષય ઉપર ચાલુ કરશું। અસ્સલામ વાલેકુમ। વાલેકુમ સલામ।